પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસની શરૂઆત થઈ ગઈ છે અને તમે અધિક માસમાં શું કરાય, વિષ્ણુ ભગવાનની પૂજા કેવી રીતે કરાય, તેનાથી કેટલું ફળ મળે, કેટલું પુણ્ય મળે, આ બધી વાતો તમે સાંભળી હશે. પણ આજે આ વિડીયોમાં હું ચાંદની તમને એ જણાવીશ કે આ અધિક માસમાં તમારે શું નથી કરવાનું. અધિક માસમાં મધ, મસૂરની દાળ, અડદની દાળ, મૂળો, ડુંગળી, લસણ, વાસી અનાજ અને રાઈનું સેવન ન કરવું જોઈએ. કોઈપણ પ્રકારના નશીલા પદાર્થ અને કોઈપણ પ્રકારના માંસનું સેવન તો આમ તો કોઈ પણ મહિનામાં ન કરવું જોઈએ. આ માસમાં કોઈ પણ શુભ પ્રસંગ કરવાની ના પાડવામાં આવી છે, જેમ કે નામકરણ, શ્રાદ્ધ, તિલક, મુંડન, કાન વિંધાવવા, ગૃહ પ્રવેશ, સંન્યાસ, યજ્ઞ, દીક્ષા લેવી, દેવ પ્રતિષ્ઠા, વિવાહ જેવા શુભ કાર્યોને આ મહિનામાં નિષેધ ગણાવ્યા છે. સાથે કોઈ પણ પ્રકારની નવી ખરીદી જેમ કે ઘર, મકાન, દુકાન, વાહન, કપડાં વગેરે ખરીદવું જોઈએ નહીં. આ માસમાં કોઈને પણ શારીરિક અને માનસિક રીતે પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ મહિનામાં ખરાબ બોલવું, ગુસ્સો કરવો, ખોટું કામ કરવું, ચોરી કરવી, ખોટું બોલવું, ઘરેલું વિવાદ વગેરે ટાળવા જોઈએ. હવે તમને એમ થશે કે આ બધું કેમ ન કરવું જોઈએ. જો કે આમાંથી મોટા ભાગની વસ્તુ તો કોઈ પણ મહિનામાં ન કરવી જોઈએ, પણ બીજી વસ્તુ કેમ ન કરવી જોઈએ? કારણ કે સનાતન ધર્મમાં સામાન્ય રીતે જે મહિનામાં સૂર્યની કોઈ સંક્રાંતિ એટલે કે વિશેષ બદલાવ ન થતો હોય તે મહિનામાં શુભ કાર્યો થતા નથી. અધિક માસ એ વધારાનો મહિનો હોવાથી તેમાં સામાન્ય રીતે સંક્રાંતિ આવતી નથી અને આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણની ભક્તિનું અનેક ગણું ફળ મળે છે. તેથી આ સમય માત્ર ધાર્મિક કાર્યો, ઉપવાસ અને કથા વાર્તા પાછળ જ વિતાવવો ઉત્તમ ગણાય છે. વર્ષના 12 મહિના દેવતાઓના કાર્યો માટે નક્કી હોય છે, પરંતુ અધિક માસ એ વધારાનો હોવાથી તે દરમિયાન નવા સાંસારિક કાર્યો શરૂ કરવાથી સફળતા મળતી નથી તેવી લોકવાયકા છે. અધિક માસની કથા શું છે એ હું તમને આવતા વિડીયોમાં કહીશ, પણ ત્યાં સુધી અધિક માસ વિશેની અમારી સ્પેશિયલ સિરીઝને તમે જોઈ લેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.